અગત્યના સમાચાર સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરની કિટમાંથી દારૂ તથા બિયરનો જથ્થો મળવાના કેસ મામલે જાણકારી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો હાથ લાગ્યો। દારૂ તથા બિયર મળી આવતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ એક્શનમાં આવ્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રોનક આપી રહ્યા છે। રોનક, આ કેસમાં શું અત્યારે વિગતો મળી રહી છે? વિધિ ગત 25 જાન્યુઆરીની ચંદીગઢ એરપોર્ટની આ ઘટના હતી કે જે સૌરાષ્ટ્રના અંડર 23 ના ક્રિકેટરો છે તેમની કિટ અલગ કાર્ગોમાં આવી રહી હતી ને તેમાં કસ્ટમ વિભાગ દ્વારા ચંદીગઢ એરપોર્ટ ખાતે ચેકિંગ કર્યું હતું ને તેમાં 5 જેટલા જે ક્રિકેટરો છે સૌરાષ્ટ્રના તેમની કિટ હતી ક્રિકેટની કિટ, તેમાંથી 27 બોટલ જેટલો દારૂ અને 2 પેટી જેટલા બિયર મળી આવ્યો હતો અને આ સમગ્ર મામલો બહાર આવતા સૌરાષ્ટ્રભરના સહિત ગુજરાતભરના ક્રિકેટ જગતમાં એક ચર્ચાસ્પદ કિસ્સો પણ બન્યો હતો। તેને લઈને હવે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે જયદેવ શાહ તેઓએ પણ એક્શનમાં આવે છે ને TV9 સાથેની જે ટેલિફોનિક વાત હતી તેમાં તેમણે જણાવ્યું કે તેઓ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે ને જો કોઈ પણ ક્રિકેટરની આ રીતની આ પ્રકારનું કૃત્ય જો સામે આવશે તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાશે, તેમને અંતિમ ચેતવણી પણ અપાશે અને જો આવનારા સમયમાં બીજા કોઈ ક્રિકેટર પણ આ રીતે કોઈ પ્રકારનું કૃત્ય કરશે તો તેમના સામે ખૂબ જ આકરા પગલાં, સસ્પેન્ડ કરવા સહિતના પગલાં લેવામાં આવશે ને તેઓએ તે પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કોઈ પણ ક્રિકેટરોને બચાવવા નથી માંગતો। આ પ્રકારનું કૃત્ય કોઈ પણ રીતે સહન ન કરી શકાય ને આવનારા સમયમાં આ પ્રકારનું જે કૃત્ય ક્રિકેટરો ન કરે તે માટે પણ અલગથી જે નિયમો છે ને ચેતવણી છે તે તમામ ક્રિકેટરોને આપવામાં આવશે। બિલકુલ રોનક, તો ક્રિકેટર્સની સામે હવે આકરા પગલાં લેવાઈ શકે છે। એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો હાથ લાગ્યો હતો। આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ હવે હરકતમાં આવ્યું છે।